નમસ્કાર મિત્રો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ ટેસ્ટ નંબર 6માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતી સાહિત્ય, બંધારણ અને કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુનો ટેસ્ટ લઈએ છીએ, જેમાં આજે ભાગ 6 જોવાનો છે. તો સમયને માન આપી શરૂ કરીએ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ટેસ્ટ નંબર 6. અને હા મિત્રો, જો તમને 1 થી 5 નંબરના ટેસ્ટ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે 1 થી 5 ક્રમ વાઇઝ ટેસ્ટ આપેલા છે, જે જોઈ લેજો. તો શરૂઆત કરીએ આજનો ટેસ્ટ નંબર 6. મિત્રો, પહેલાં તો જોઈએ કે આપણે ભાગ 5માં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નેશનલ વોટરવે 2 પ્રોજેક્ટ હેઠળ ભારત કઈ નદી પર તેના પ્રથમ નદી કિનારે દીવાદાંડી મનાવાશે? ગંગા નદી, ગોદાવરી નદી, નર્મદા નદી કે બ્રહ્મપુત્રા નદી? જેનો સાચો જવાબ હતો મિત્રો ઓપ્શન ડી, બ્રહ્મપુત્રા નદી. નેશનલ વોટરવે 2 પ્રોજેક્ટ હેઠળ ભારત બ્રહ્મપુત્રા નદી પર તેના પ્રથમ નદી કિનારે દીવાદાંડી બનાવાશે. જોઈએ ભાગ નંબર 6નો પ્રશ્ન નંબર 1 કે સાકરનો શોધનારો કૃતિના સર્જક જણાવો. નવલરામ પંડ્યા, યશવંતરામ પંડ્યા, મનુભાઈ પંચોળી કે ધીરુબહેન પટેલ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, યશવંતરામ પંડ્યા. સાકરનો શોધનારો કૃતિના સર્જક છે યશવંતરામ પંડ્યા. નેક્સ્ટ, પિયાબીન કવિતા સંગ્રહ કોનો છે? પિયાબીન કવિતા સંગ્રહ કોનો છે? બકુલ ત્રિપાઠી, નાથાલાલ દવે, વિનોબા ભાવે કે ઉમાશંકર જોશી? પિયાબીન કવિતા સંગ્રહ કોનો છે? તો જવાબ છે નાથાલાલ દવે. પિયાબીન કવિતા સંગ્રહ નાથાલાલ દવેનો છે. નેક્સ્ટ, વિનોબા ભાવેએ ભાગવદ્ ગીતાનો કઈ ભાષામાં અનુવાદ કર્યો હતો? ઉર્દુ, મરાઠી, ગુજરાતી કે અંગ્રેજી? વિનોબા ભાવેએ ભાગવદ્ ગીતાનો કઈ ભાષામાં અનુવાદ કર્યો હતો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ કે મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ શોધો. મોટા માથે મગજમારી, સાહસના કામ કરવા, મૂછમાં દોરો આવવો કે જુવાની આવી? મૂછમાં દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, જુવાની આવવી. મૂછનો દોરો ફૂટવોનો જવાબ છે જુવાની આવવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે પબ્લિક એકાઉન્ટ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? ચૂંટાયેલા ધારાસભ્યો, અગ્રણી નાગરિકો, મંત્રીઓ કે વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ? પબ્લિક એકાઉન્ટ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? જેનો જવાબ રહેશે ઓપ્શન એ, ચૂંટાયેલા ધારાસભ્યો પબ્લિક એકાઉન્ટ કમિટીના સદસ્ય બની શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? લોકસભાના 20 અને રાજ્યસભાના 8, લોકસભાના 10 અને રાજ્યસભાના 10, લોકસભાના 15 અને રાજ્યસભાના 7 કે લોકસભાના 45 અને રાજ્યસભાના 15? જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો જાહેર હિસાબ સમિતિમાં હોય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ડિજિટલ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2Gમાં ડેટા ઝડપ કેટલી હોય છે? 19.2 kbps, 1.2 mbps, 2.0 mbps કે 3.0 mbps? ડિજિટલ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2Gમાં ડેટા ઝડપ કેટલી હોય છે? તો 2Gમાં ડેટા ઝડપ 1.2 mbps હોય છે. 2Gમાં ડેટા ઝડપ કેટલી હોય છે? તો 1.2 mbps. નેક્સ્ટ પ્રશ્ન, વાઈફાઈના ધોરણ 802.Nમાં સંકેતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી છે? 120 મીટર, 200 મીટર, 250 મીટર કે 300 મીટર? વાઈફાઈના ધોરણ 802.Nમાં સંકેતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન સી, 250 મીટરની મર્યાદા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું વાંચી શકાય? સર્વર, નેટવર્ક, સુપર કોમ્પ્યુટર કે એન્ટરપ્રાઇઝ? જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું વાંચી શકાય? તો જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટરનું જોડાણ કરીને નેટવર્ક વાંચી શકાય. શું કરી શકાય? નેટવર્ક વાંચી શકાય, નેટવર્ક બનાવી શકાય. જોઈએ આગળનો પ્રશ્ન,
કે કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે? ક્રોમિયમ, મેગ્નેશિયમ, સિલિકોન કે જીપ્સમ? કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી હોય છે? ક્રોમિયમ, મેગ્નેશિયમ, સિલિકોન કે જીપ્સમ? તો આપણો જવાબ છે ઓપ્શન સી, સિલિકોનની બનેલી હોય છે. કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ જે સિલિકોનની બનેલી હોય છે. મિત્રો, આજનો ટેસ્ટ 6 અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ આવતીકાલે ટેસ્ટ 7 જોવા માટે મારી ચેનલને ફોલો કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, જો આગળના 5 ભાગ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, જેમાં તમને નંબર વાઇઝ ટેસ્ટ જોવા મળી જશે. તો સમયને માન આપીશ મિત્રો, અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે નેક્સ્ટ વિડીયો લઈને તમારી સમક્ષ આવીશું.